નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેટ્સ રીડ મોરમાં ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગનો અભ્યાસ કરીશું. તો ઇટ વોઝ સેટરડે અ હોલિડે, એટલે કે શનિવાર રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ, એટલે કે શાળાએ જવાનું ન હતું અને હોમવર્ક કરવાનું પણ ન હતું. ટોમ વોઝ વેરી હેપી, ટોમ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ હિમ એન્ડ સેડ, પણ એટલામાં જ પોલી માસીએ તેને બોલાવીને કહ્યું, લુક હિયર, એટલે કે આમ જો ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે, એટલે કે આજે તું બહાર રમવા નહીં જાય. યુ ટુ વ્હાઇટ વોશ ધીઝ વોલ ફેન્સ, એટલે કે આ આખી વાળ તારે દોડવાની છે. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ, એટલે આ ચૂનો ભરેલી બાલદી અને કૂચડો. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને હમણાં જ કામે લાગી જા. ટોમ લુક એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. ટોમ શું કરે છે? ટોમે વાડ સામે જોયું અને પછી બાલદી સામે જોયું. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ, ટોમ ફેલ્ટ વેરી સેડ, કે આટલી મોટી વાડ અને આટલો બધો ચૂનો. ટોમ તો ખૂબ જ દુઃખી થઈ ગયો. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ, અને અચાનક જ તેના મનમાં એક મજેદાર, એટલે કે સરસ મજાનો વિચાર આવ્યો. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી, તેણે કૂચડો પકડ્યો અને શાંતિથી કામે લાગી ગયો. સૂન હી સો બેન કમિંગ ધેટ વે, અને થોડી જ વારમાં તેણે બેનને તે તરફ આવતો જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ, બેનના હાથમાં સરસ મજાનું લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ ધ કન્ટિન્યુ ટુ વ્હાઇટ વોશ, ટોમના મોંમાં પાણી આવ્યું પરંતુ તેને દોડવાનું ચાલુ જ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ, હી વોક અપ ટુ હિમ એન્ડ સેડ, બેન ટોમને હાસ્ય ઉડાવવા માંગતો હતો અને તે તેની પાસે ગયો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ વર્ક ઇવન ઓન અ હોલિડે? કહ્યું, અરે ટોમ, આ શું રજાના દિવસે દાડે કામ, એટલે કે દિવસે બી કામ કરવાનું? વર્ક સેડ ટોમ, વોટ ડુ યુ કોલ વર્ક? વાય ઇઝન્ટ ધેટ વર્ક? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. તે કહે છે કે કામ? ટોમ બોલ્યો, તું શાને કામ કહે છે? અને બંને કેમ આ કામ નથી તો શું છે? બંને હસતા હસતા પૂછ્યું. ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાય, ટોમે શું કર્યું? ટોમ દોડવા માંડ્યો અને પછી કહ્યું, ભલે તે કામ હોય કે ન પણ હોય. વેલ, મે બી ઇટ ઇઝ નોટ, કામ હોય કે ન હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ ટોમ સોયર, હું તો એટલું જ જાણું છું કે ટોમ સોયરને તે આનંદ આપે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ, ટોમ એક કલાકારની અદાથી કાળજીપૂર્વક કૂચડો ફેરવી રહ્યો હતો. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક્ડ એટ ધી પેઇન્ટ, અને પછી તે પાછળ હટ્યો અને ધોળ સામે જોયું. હી એડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર, અને એક કૂચડો આમ તેમ ફેરવ્યો અને તે બધું જોઈ રહ્યો હતો. બેન વોચ ધીસ, બેન આ બધું જોઈ રહ્યો હતો. હી વોઝ ગેટિંગ, તેને આમાં મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટ, તેને આમાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો હતો. એટ લાસ્ટ હી સેડ, અને છેવટે તેણે કહ્યું, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ? તેણે કહ્યું કે ટોમ, હું પણ થોડું ધોળી દઉં છું? નો નો, હી સેડ, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ, તેણે કહ્યું, ના ના, તેણે કહ્યું, પોલી માસી આ વાળ માટે બહુ ચીવટ રાખે છે. આ વાળ બધા સારી રીતે દોડી શકે નહીં. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધી રાઇટ વે, એટલે કે બધા સારી રીતે દોડી શકે નહીં. ઇઝ ધેટ સો? એટલે કે બંને આશ્ચર્યથી પૂછ્યું. આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ.
ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. કે ટોમ, હું પણ ખૂબ જ ધ્યાન રાખીશ, મને દોડવાનો થોડો પ્રયત્ન કરવા દે. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. એટલે કે મને કંઈ વાંધો નથી. ટોમ સેડ, લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. કે ટોમ તેના પર ઉપકાર કરતો હોય તે રીતે જોતા કહ્યું, બટ યુ ડોન્ટ નો આંટ પોલી. પરંતુ તું માસીને એટલે કે પોલી માસીને ઓળખતો નથી. સી વિલ કિલ મી. તે મને મારશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. અને હું એકલો જ આ કામ કરું એમ તે ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. શું કહે છે કે પણ હું પણ કાળજી રાખીશ. ટોમ, મને એક હાથ અજમાવવા દે. હું તને મારામાંથી અડધું સફરજન આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ. એટલે કે ના ના બેન, અફ્રેડ એટલે ડર લાગવો, કે મને ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ વોલ એપલ. કે ટોમ, હું તને આખું સફરજન આપી દઉં. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમ શું કરે છે? બેનને કૂચડો પકડાવ્યો અને તેનું સફરજન લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બેન બળબડતા તડકામાં કામે લાગેલો હતો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. ટોમ એક ઝાડના છાંયડામાં બેઠો અને ખૂબ જ આનંદથી બેઠો હતો અને સફરજન ખાતો હતો. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તે બેનને વારંવાર કહેતો હતો, બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. વાટનો પેલો ભાગ જરા જો. યુ હેવન્ટ ડન રાઇટલી. કે ત્યાં સરખી રીતે નથી થયું. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. તે ફરી કર, નહીંતર પોલી માસીનો મિજાજ જશે એટલે કે ગુસ્સે થશે. પુઅર બેન સિટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન તડકામાં રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ, ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. શું કરે છે? બેન થાક્યો ત્યારે ટોમે બિલીને દોડવા દીધું. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ ટોમને પતંગ આપ્યો. વેન બિલી વોઝ ટાયર્ડ, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ્સ. જ્યારે બિલી થાક્યો ત્યારે 2 લખોટિયાના બદલામાં જોનીનો વારો આવ્યો. થસ એવરી બોય પેઇડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આમ વાળ ધોળવાની તક લેવા માટે દરેકે કિંમત ચૂકવવી પડી. They came to laugh and talk, but Tom made them work. તેઓ તો ટોમની મજાક કરવા આવેલા, પણ ટોમે તેમને કામે લગાડ્યા. બટ આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. એટલે કે બપોર સુધીમાં તો દોડવાનું કામ પતી ગયું. દે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. તેઓએ 3 વાર વાળ ધોળી. કેટલી વાર ધોળી? 3 વાર. ટોમ અર્ન અ નંબર ઓફ પ્લેથિંગ. ટોમે ઘણી બધી રમવાની ચીજો કમાયો. હી ગોટ 12 માર્બલ્સ. 12 લખોટીઓ. અ ટીન સોલ્જર એટલે પતરાનો સૈનિક. અ ડોગ કોલર કૂતરાના ગળાનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ અ નાઇફ એટલે કે સરીનો હાથો. એન્ડ અ બિગ કી વિધાઉટ અ કી અને તાળા સિવાયની એક મોટી ચાવી મળ્યા. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. અને આખરે દોડવાનું કામ પૂરું કરીને ટોમ પ્રાઉડલી વેન્ટ ટુ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ. અને પછી તે ઘરમાં ગયો અને કહ્યું, આન્ટ પોલી એટલે કે પોલી માસી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. કે હવે હું બહાર રમવા જાઉં. હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન. કે તે કેટલું ધોળ્યું? ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ્ડ વ્હાઇટ વોશ. બધું જ મેં દોડવાનું કામ પૂરું કર્યું છે. વોટ ફિનિશ? લેટ મી સી. શું પૂરું કર્યું? મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. પોલી માસી બહાર આવી. શી વોઝ રિયલી સરપ્રાઇઝ.
તેમને ખરેખર આશ્ચર્ય થયું. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ, અને આખી વાડ સરસ રીતે ધોળાઈ ગઈ હતી. વેલ ટોમ, સી સેડ, તેને કહ્યું. વાહ ટોમ, તે બોલી. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, કે તારું કામ ખૂબ જ સરસ, કે તે ખૂબ જ સરસ કામ કર્યું છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું બહાર જઈ રમી શકે છે. અને કમ બેક હોમ અર્લી, પાછો ઘેર વહેલો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. અને પછી પોલી માસીએ ટોપલીમાંથી એક સરસ સફરજન લીધું અને ટોમને ખાવા માટે આપ્યું. તો હવે મિત્રોની એક્સરસાઇઝ જોઈશું. અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. અનહેપી, સેડ, અલોન, સોરી. તો એ પ્રમાણે આપણે જોઈશું